પાક્યું, બધા કાચા છે. ન્યા ને અહીંયા પાક્યો. એટલે હા, તારી નજર હારી હો. નજર હું દિવસમાં 3 વાર જોવા આવું, પાક્યા કે નહીં એમ. ત્યાં જોયું ને કે આ તો પીળું રેડ થઈ ગયેલું. હા, એ પીળું રેડ જેવું થઈ ગયું હો. તો હાલ હાલ તોડ લે. આ તો વાપરવાનું થઈ ગયું. વાપરવાનું થઈ ગયું એમ કે ખાવાનું થઈ ગયું એમ કયો ને. કાંઈ ખાવાનું ના, તોડ લે આપણે હાલ. લાય તો પપૈયો. કિલો છે હો. કિલો પૂરું ન હોય. હે? ના ના જા જોઈએ હોય ઈ. ભાવનગર માર્કેટમાં વેચે જા. તો લાવો 50 રૂપિયા ટિકિટ ભાડું, 10 રૂપિયા દલાલી આપો એટલે હું ભાવનગર. 60 રૂપિયા. તો આ પપૈયાના કેટલા આવશે? અને 40 રૂપિયા આવશે. ખાલી 40 રૂપિયા જ તે. તો એટલે 20 રૂપિયા ખોટ જાય મારે. તો પણ એટલે તો કહું છું, ખાવામાં કાંઈ ખોટ નથી. અહીંયા બેહીને ખાવી આપણે બે. તારો જીવત ખાવામાં છે. જા સરી લે જા. ખાવાનું છે. ખાવું જ પડશે ને હવે. ખાવું જ કરતો હોય ગમે તારે. આ હું છે બોલા દાદા? એ ના યાર. નાળિયેર ક્યાં છે? હવે પોપૈયું છે. બાપા તો ભાડે છો તો હું કામ પૂછે? તમે ત્યાં તો મેં કીધું હું છે એમ. હું તો કેમ આ હાથમાં લઈને બેઠા? આ બેઠો છે ને, વેચવાનું છે એટલે. બેસવાનું છે તો મમરા ભાઈ આવા જો, અમે બે લઈ લઈ. હું તારે લેવું. તો આ એવા મમરા ભાઈ હાલ્યા તાવે જવા તમે. હું તો વાડીમાં પપૈયા ચાલુ થઈ ગયા. હા, શરૂ થઈ ગયા એટલે હું વેચી દેવી ને. આ તો મમરા ભાઈ જવા તમે. ભાઈ પીળું રેડ જેવું પાકી ગયો બકુલભાઈ પપૈયું તો. બોલા દાદા હા, અમે બે લઈ લઈ ભાગમાં. હું હા તો તમને બે ને આપી દો. કેટલા આપશો? હવે અહીંયા આના હું હોય 50 રૂપિયા આપી દઈ. 50 રૂપિયામાં આપ્યું. લાવો પૈસા. હવે ભોળા દાદા પૈસા આપી પેલા સાચી તો ખરા, ગયું છે મોળું છે પપૈયું. પણ ગયા જ છે મમરાભાઈ. હવે અમે તમારી વાડીમાંથી કોઈ જગ્યાએ પપૈયા ખાધા ના તે અમને ખબર હોય. મોડું નીકળ્યું તો પૈસા મારે ન જોવે. સાંભળ્યો ને મમરા ભાઈ, મોડું નીકળે પૈસા નહીં દેવાના. તો બકુલભાઈ નહીં જ દેવાના ને. અને ભોળા દાદા અમને બેન અડધું આપી દો. હાલો હવે. હા, હમણાં ઓલો સરી લઈને આવે ને એટલે તમે બે હરખું ભાગે લઈ લ્યો. અરે એમ પાછો હરખો ભાગે એટલે જરા કઈ વચઘટ નો દેવી જો એક આપી દઈને. જો મારે ઓછું આવશે ને તો હું 20 રૂપિયા આપીશ. મમરા ભાઈ પાસે 30 લેજો. તો ભોળા દાદા કઈ હું ઓછું નહીં લાવું. જો મારે પૈસા પૂરા દેવાના એટલે મારે હરખું આવવું જોવે. ઓછું તો જરા કે નહીં હાલે. હા, પણ તમે બે એમાં ધાડ હું કરો? આપણી વાડીએ બધી સુવિધા છે જ તે. કાંટોય પડ્યો જ છે. હમણાં ઓલો માણસ સરી લઈને આવે ને એટલે કાંટાથી તમને બેને જોખીને આપું તો. આ તો બરાબર લ્યો. તો એમાં ક્યાં વાંધો છે અમારે? હો હા તો હાલ હા, સરી લેવા જો કેટલી બધી વાર લાગે. જા કાંટો લઈ જા. મગાઈ લ્યો કાંટો. હું હા, તમે જો બે ને એવા હરકા ભાગ કરી દઉં ને કે તલ ભાઈ તારે વધારે ન જાય, તલ ભાઈ મમરાભાઈ ને વધારે ન જાય. એમ જ બહુ જોવે ને એમ. પૈસા બેન પાસે હરખા લેવાના તો વસ્તુ હરખી દેવી જોવે ને એમ. હા, તો તમે તારે જો. લ્યો ભોળા દાદા કાંટો. ઓ બાપા અલા આ કાંટો નતો કીધો, તાજવા મગાવ્યા હતા. પણ એમ કેવું જોવે ને, તાજવા લઈ આય. તમે કયો કાંટો લઈ આય, મને કાંટો લાવ્યો. પણ હરખું સમજતો તો હોય. કેવો માણસ છે બોલો. તાજવા લેવા મોકલ્યો છે, કાંટો લઈને આવ્યો મમરા ભાઈ. તો હું હરખું સમજતો જ ના. તેને એમ કે બાવળિયાને કાંટો મગાવ્યો છે. તો આયા ક્યાં મને કાંટો હોય છે, તારે કાંટો કાઢવો. એ તો કહું છું. હો લા લ્યો તાજવા હોય તે મમરાભાઈ જૂનવાડી. તાજવા તો નવા લઈ લ્યો. વાડીમાં બકાલું છે ને બધું જે હોય વેચવાનું હોય. તાજવા તો નવા રાખતા હોવ. ના રે ના, મારા દાદા વખત ના છે. હાસવા તો જોવે ને. હા, રાખવા હાંસવીને દીધું. હું અરે પણ નીકળ્યું મસ્ત હો મમરાભાઈ. લાગે ફૂલ ગળ્યું. હું હા, જો બે ને હરકી ભાગે શેર કરી દો. હા ગયું હોય તો જ બકુલભાઈ પૈસા દેવાના છે ને આપણે. એમ નામ તો આપણે દેવી નહીં ને. હો કેમ પપૈયું જોખવા મીણ્યા, જોખીને ખાવાનું છે. એટલે આપણે નથી ખાવાનું. આ બે ને વેચી દીધું. વેચી દીધું. તમે તો કહેતા હતા સરી લઈ આવ્યા આપણે ખાવી. પણ એલા વાડીએ ઘરાક આવ્યા તો પછી વેચી જ દેવાનું હોય ને. આપણે બીજું પાકે ને તરે ખાશું. ભોળા દાદા હું શું કરો તો? એ ભોળા દાદા બકુલભાઈ ના મતો વધારો છે. તે ભલે ને થોડુંક વધારે હોય, હું વાંધો. એમ થોડું હાલે. બે ને હરખું એટલે હરખું જ આવવું જોઈએ. લાવો સરી, હું એનામાંથી લઈ લઉં થોડું. ભલે ને રહ્યું. બકુલભાઈ એમ નહીં, બે ને હરખું એટલે હરખું જ આવવું જોઈએ. બોલો. હા તો લઈ લો. હાલો જો તો થોડુંક વધારે તારામાં આવ્યું તોય તે લેવા નથી દેતા. બોલ. આ તો પણ તો હરખા ભાગે નક્કી કર્યું. બેન 25 રૂપિયા દેવાના. તો પછી હરખા ભાગે ખાવાનું હોય ને એમ. હો પણ એમને થોડુંક વધારે જાય તો તમને શું વાંધો? એમ હમતા તો બે હારે રહ્યો. ભોળા દાદા ખાવાની વસ્તુમાં છે ને બે ને હરખું જ ખાવાનું એમ. બોલો, ખાવાની વસ્તુમાં હરખું જ તે. આ તો એમાં એવું છે એમ બે છે ને ખાવા પીવાની વસ્તુ હોય ને એમાં કઈ પૈસા કઈ જોઈએ જ નહીં. હરખા ભાગે જાય ને ખાજે તો રાખી. હું હાલો હવે હરખું થઈ ગયું એટલે લઈ લે. હાલો ઉભે રહો. કરાવું છું તાજવા. હજી વધારો છે ભોળા દાદા. પણ હવે મમરાભાઈ થોડુંક જ વધારે છે. દઈ ગયા બકુડા ને. એવું ન હાલે ને ભલે વચઘટ નો હાલે ને. તો થોડુંક વધારે છે, લઈ લે ને. અરે ના પછી મારી પાસે 30 રૂપિયા દેવરાવ. હા ભોળા દાદા, તો એને 30 રૂપિયા દેવા પડે. હું 20 આપીશ. બોલો, દેવું દઈ દો. હે બકુડા? હું 30 નહીં દઉં. તમારે એક શેર કાપી લો. હા તે હું લઈ લઉં. લાવો એક હા, શેર. તમે બે અહીંયા ખાવા જ લીધું કે ઘરે લઈ જવાનું છે? ઘરે લઈ જવાનું છે અમારે. પણ આ તો હરખા ભાગે લઈ જઈએ ને એમ. હું બસ હવે ભલા કાંટા ઊંચો કરો તો. હા લે.
જોવો તો મમરાભાઈ મોટી સીટ નહોતી લેવાની હવે તમે તે તો મને એમ કે બકુલભાઈ હરખું થઈ જાય એટલે હવે તમારે ઓલામાં વધારે જ જો તો ભલે ને વધારે હોય તું આ છે લઈ લે ને. આ તો હું 15 રૂપિયા આપીશ તો તમે 35 રૂપિયા દઈ દેજો. બકુલભાઈ હું 35 રૂપિયા નહીં આપું, હું તો છે ને મારા ભાગમાં આવતા એટલા જ આપીશ. પણ ભોળા દાદા બેન હરખું જ આપો ભાઈ. એ તો લાવો સર હાલો હા તે લ્યો. હાલો હું તમારા ઓલામાંથી લઈ લઉં હું એમ કે તમે વધારે લઈ જાવ ને મારે ઓછું એમ થોડું પૈસા તો હરખા પાકે દેવાના ને તો પણ તમે બે તો ભાઈબંધ તો છો. અત્યારે ભલે ભાઈ બંધ હોય પણ ખાવા પીવાની વસ્તુ એમાં કઈ એવું ન હાલે તો હરખા પાકે પૈસા કાઢવાના હોય તો હરખા પાકે ખાવું તો પડે ને હું બરોબર હવે મમરાભાઈ જો એ ભોળા દાદા તો બકુલભાઈ ને વધારે છે, જોવો તો ખરા. તો ભલે ને વધારે હોય તમને હું વાંધો એમ કહો. ભોળા દાદા આમાં વાંધો રાખવો પડે, હરખું માંગ્યું ને બે એટલે હરખું જ લેવાના છે. એમાં વધારે ઓછું હાલ છે નહીં અમારે બે માંથી એક ને. પણ ઈ વધારે ખાઈ જાય તો ઈ ક્યાં જાડો થઈ જવાનો છે. તમે અમતા જાડા તો છો જ તે ને. તો ભોળા દાદા મારું વજન ઉતરી જાય ને વધારે ખાઈ જાય તો ઈ જાડા થઈ જાય તો. પણ ઈ તમારો ભાઈબંધ છે ભલે ને 20 રૂપિયા આપે તમે 30 રૂપિયા આપી દેજો. આમાં એવું થાય હું થાય ખબર પડે હા. હું જાડિયો થઈ ગયો હોય ને તો મમરાભાઈ પાતા લાગવા મળે એ વાંધો છે. કાંઈ મમરાભાઈ પાતળા ન લાગે. મમરાભાઈ એટલું બધું કઈ કર્યું ના હોય થોડુંક મોડું છે હું બકુલભાઈ લાગે એવું થોડું થઈ છે ને. ભોળા દાદા આમાં મોરસ નાખી દો ને થોડીક. આમાં મમરાભાઈ થોડી મોરસ નાખવાની હોય. તમે કેવી વાત કરો. તો થોડુંક ગળ્યું તો લાગે. હું ગળ્યું લાગે ગળ્યું તો હશે જ તે. મોડું છે હાવ મોડું છે જરા કમતું તમે સાકો તમારા માણાને સકાડો જો ઉભા રહો હા. મમરાભાઈ આનો વિશ્વાસ ન આવતો હોય ને તો આપણે થોડુંક એને માણાને સકાડી આપણે 10 રૂપિયા ઓછા આપશું હા. ના રે ના તું એલા શાક તો નહીં રહેવા દે. પણ શાકવા તો જો. ના ના તું રહેવા દે. શાકમાં 10 રૂપિયા ઓછા આવે. પણ એમને આપણને 10 રૂપિયા ઓછા આપી દેવું મેં ના રે ના મારે તો પૂરેપૂરા પૈસા જોવે. કાંઈ શાકું ના તું પછી હું ખાજે. જો હવે બરોબર. હા હવે બરોબર ક્યાં બરોબર છે બકુલભાઈ, આમાં વધારે છે ઉભા રહો. બોલો લ્યો મમરાભાઈ તમે થોડુંક વધારે નથી જવા દેતા. આમાં ભોળા દાદા તલ ભાઈને કોઈને વધારે જવા દેવાનું થતું નથી. પૈસા અમારા ભાઈને હરખા દેવાના. તો આવો બકુડા હું ભાઈબંધ રાખે એક જરીક વધારે નો આવવા દે તારામાં. તો હું ક્યાં એને વધારે જવા દઉં તો જવા દે તને હું વાંધો. એટલે વાંધો તો હોય જ છે ને તમે કીધું તું એક ક્યાં વધઘટ ન થાય આમ કરો લ્યો હરખા ભાગ તો મમરાભાઈ હવે બરોબર. ક્યાં બરોબર છે ભોળા દાદા, ઓલું તાજું આમ હેઠે જ બેહેલું રહે એમાં જ વધારે આવે છે. તો ભલે ને સાહેબ બકુડો ખાય એમાં તમને હું વાંધો. વાંધો તો હોય ને ભોળા દાદા. હા લઈ લો હાલો આમાંથી થોડુંક લઈ લો હાલો હવે ભાગ પાડો હવે તમે તે અમદાર કહેતા હતા હરખા ભાગે લ્યો તમને ભાગ પાડતા નથી આવડતું ના રે ના મને તો ઓહો ભાગ પાડતા આવડે પણ આમાં કાંઈક વાંધો છે ગમે ઈ. કાંઈ વાંધો ના હું તો હવે કરો હું સાથે હાલો હરખા લ્યો. જો લ્યો ત્યાં પાછું જવા તો જો જો એ મમરાભાઈ કોઈ આમ પલ્લું ભાઈ છે જો એન પા નમે છે જો આ તો શું કરવું. હા તો એમાંથી હું લઈ લો હાલો બસ હું એમાં પછી બે ના હરખા ભાગ એટલે હરખા ભાગે તો અવાજ હવે ભોળા દાદા હા આ પોપઈ અડધું કાક ગળ્યું લાગ્યું મને તો. અને આખું ગળ્યું જ છે. ના રે નામ જરા કઈ ને ત્યાં ગળ્યું લાગે ને પછી પાછું હાવ મોળું લાગે છે એટલે મોળા છે પોપૈયા આપડા એક. મને શું ખબર, મેં સાખ્યું હજી આ પેલું પોપૈયું છે. બોલો દાદા હા અમે કીધું પેલું જ પપૈયું છે પેલું જ પોપૈયું છે 50 રૂપિયા એટલે તમારી પાસે માજા. તો આમ જો હા. પછી પપૈયા ચાલુ થાય ને ફૂલ પછી કેમ આમ ભાવનગર કે ક્યાં માર્કેટમાં નહીં મોકલાવતા તો એમ લઈ જાવ કામ અમારા ભાઈ તો હારામ હારું જ છે ને. ખોટી મારે દલાલી દેવી ને. હા તો એ તો કહો આઈને તમારે વહી જતા હોય પપૈયા બરાબર હા. તો હું કામ ત્યાં ખોટા ફેરવા લઈ જવા રસ્તામાં શેપાઈ જાય ને એવું થાય હા ઈ હાચું તારું જો. જોવો લ્યો બકુલભાઈ ને પાછું વધારે છે ભોળા દાદા. આ તો કટકો કાપી લ્યો પણ બકુલભાઈ આમાં હવે ક્યાં ખટકો થાય એવું છે. હા તો આ પછી બકુડા હા હવે પૈસા લાવો. હવે પૈસા આમાં મામા ક્યાં છે મારે પપૈયું મારે શેના પૈસા દેવાના તે કેમ પૈસા નહીં દેવાના. તો પણ મારા સામા હોવા જો ને પપૈયું મમરાભાઈ તો તમે પૈસા લાવો. હું કીધું ભોળા દાદા? પૈસા તો લાવો. પણ ભોળા દાદા આમાં એક શીર છે, મારે એક શીર ના તોડે તમને 50 રૂપિયા દેવાના હોય. લે એમ થોડું હાલે પૈસા તો તમારે દેવા જ પડે ને. પણ ભોળા દાદા કઈ એક શીર ના 50 રૂપિયા ભર્યા? હું પૈસા રૂપિયા ભર્યા તમે બે ખાઈ તો ગયા. લાવો પૈસા લાવો હાલો. પણ શેના એમ કહું તમે કીધું તો હરખા ભાગે કાંઈ પપૈયું છે અને શેના પૈસા દેવાના ના રે ના એ બાપા લાવો પૈસા લાવો હાલો. ના રે દાદાજી, મમ્મા ભાગો અરે હું કાલા ઉભા રહો પોપૈયાના પૈસા તો દેતા હતા. હે ભાઈ પોપૈયું મેં વેચ્યું કે વેચ્યું